નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અંદર યુનિટ નંબર 2 નો અભ્યાસ કરીશું, જે છે ધંધાકીય સેવાઓ 1. બરોબર, જે ધંધાને ઉપયોગી હોય એવી સેવાઓ વિશે આપણે વાત કરવાની છે. તે વસ્તુનું ઉત્પાદન નથી કરતી, પણ એ જે પણ એકમો હોય, કંપની હોય, કારખાના હોય, નાના ઉદ્યોગો હોય, મોટા પાયાના ઉદ્યોગો હોય, ગૃહ ઉદ્યોગો હોય, તો આવા ધંધાકીય એકમો જેને પોતે સેવાઓ આપવાનું કામ કરે છે, એ ધંધાકીય એકમની સેવા આપી અને પોતે નફો કમાય છે. તો આવી ધંધાકીય સેવાઓ કઈ કઈ છે જે બિઝનેસમાં એટલે કે ધંધાની અંદર ઉપયોગી છે અને ધંધાને એની પણ જરૂરિયાત છે આવી સેવા. તો આપણે આવી સેવાઓ વિશે વાત કરવાની છે, જે ધંધા ઉદ્યોગોને ફાયદો આપે છે, કંપનીને ફાયદો આપે છે, પોતાને રાહત પૂરી પાડે છે, જરૂરિયાત પૂરી થઈ શકે છે. તો આવી જે ધંધાની સેવાઓ છે, પણ જેના કારણે આવી સેવાઓને કારણે ધંધા ઉદ્યોગોનો વિકાસ થયો છે, બરોબર, એને વેગ મળ્યો છે. તો આવી સેવાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના અભ્યાસ કરીશું. અર્થતંત્રમાં સેવાનું મહત્વ વધતું જાય છે. અત્યારના સમયની અંદર અર્થતંત્ર જે આપણું ઇકોનોમિક્સ, અર્થવ્યવસ્થા, એની અંદર આ સેવાઓનું મહત્વ વધતું જાય છે. કારણ શું? આ સેવાઓને કારણે લોકોને રોજગારી પણ મોટા પ્રમાણની અંદર પ્રાપ્ત થઈ છે અને જે ધંધા ઉદ્યોગો છે, કારખાનાઓ હોય, ફેક્ટરી છે, બરોબર, એકમો છે, એને ઘણું બધું મહત્વ એટલે ફાયદો આપે છે, લાભ આપે છે, બરોબર, જેના કાર્ય સરળ બનાવવાનું કામ કરે છે. સેવાઓના કારણે સગવડમાં અથવા અનુકૂળતામાં વધારો થાય છે. સેવાઓને કારણે સગવડમાં અથવા તો અનુકૂળતામાં વધારો થાય છે. આ સેવાઓને કારણે, બરોબર, જે કંપનીની સગવડતામાં વધારો કરે છે અથવા અનુકૂળતામાં, જેની જરૂરિયાત પ્રમાણે પોતાને મળી રહે છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આવી સેવાઓ છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બનતી નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગ, ખેતી અને અન્ય તમામ ધંધાઓને મદદગાર બને છે. મીન્સ કે બેન્કિંગ હે, વીમો હે, ટપાલ, વખાર એટલે ગોડાઉન, વાહન વ્યવહાર એટલે કે ટ્રાન્સપોર્ટ, આ બધી સેવાઓ રહ્યા ખાલી વાણિજ્ય માટે જ ઉપયોગી નથી કે મોટા ઉદ્યોગો માટે નથી, પણ ગૃહ ઉદ્યોગો હોય, ખેતી હોય, જાહેર જનતા હોય, આ દરેક વ્યક્તિને આ સેવાઓ રહ્યું એ ઉપયોગી છે, મદદ કરતા છે, એને મદદ આપે છે, હેલ્પ આપે છે, બરોબર. અને આને કારણે ઘણો બધો લોકોને, ધંધાઓને ફાયદો થાય છે, ઉપયોગી બની રહે છે. આપણે પણ અત્યારે જોઈ, સામાન્ય વ્યક્તિ હોય તો બેંકનો ઉપયોગ કરે છે, ટપાલ સેવાનો ઉપયોગ કરે છે, વીમા સેવાનો ઉપયોગ કરે છે, જાહેર વ્યક્તિ પણ કરે છે, ખેડૂત હોય તો ખેડૂત પણ વીમાનો ઉપયોગ કરે છે, બેંકનો ઉપયોગ કરે છે, ટપાલનો ઉપયોગ કરે, વાહન વ્યવહારનો ઉપયોગ કરે છે, કોઈ કંપની હોય તો એ પણ બધાનો ઉપયોગ કરે છે. તો આમ દરેક વ્યક્તિ આ સેવાનો ઉપયોગ કરે છે, ખાલી વાણિજ્ય માટે જ નહીં, પણ આખા દેશની અંદર દરેક વ્યક્તિ માટે આ મદદરૂપ છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિની સીમાઓને હટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે, બરોબર. અત્યારે બેન્કિંગ હે, વીમો હે, વખાર, આમાં ઘણું બધું આ વ્યવહારોની સેવામાં ઘણું વૈવિધ્ય આવ્યું છે, ઘણું નવીનીકરણ આવ્યું છે. જે આર્થિક પ્રવૃત્તિઓ એટલે કે જે નફાના હેતુથી પ્રવૃત્તિ થતી હોય એની સીમા વટાવીને અને સમાજ માટે પણ ઉપયોગી સેવાઓ સાબિત થઈ છે, કે સમાજને પણ અત્યારે આ બધી સેવાઓ પ્રોવાઈડ થઈ છે. ખાલી ઉદ્યોગો માટે જ નહીં, પણ સામાજિક વ્યક્તિ હોય, કૌટુંબિક વ્યક્તિ હોય, બધા જ વ્યક્તિઓને આ સેવા મળે છે. અને આ બધી સેવાઓને નવીનીકરણ આવતું જાય છે. સમય જતાં તમે જો બેન્કિંગની અંદર કેટલા નવીનીકરણ કરવામાં આવતા. પહેલા આપણે જઈએ તો સ્લીપ ભરીને આપણે પૈસા જમા કરવાના હતા, એ પણ બેંકના સમયે જઈને. અત્યારે તો બેંકોની અંદર એવા મશીન, ઓટોમેટિક મશીન આવી ગયા કે તમે 24 કલાકમાં ગમે ત્યારે જાઓ બેંકની અંદર, તમે પૈસા જમા પણ કરાવી શકો છો અને બેંકમાંથી નાણું ઉપાડી પણ શકાય છે. તો આમ આ બેન્કિંગની અંદર ઘણા બધા એવું વૈવિધ્ય કે નવીનીકરણ આવતું છે. ત્યાર પછી ઇન્ટરનેટ બેન્કિંગ,
એના કારણે બધા જ વ્યક્તિઓને ઉપયોગી સાબિત થાય છે. ઉદ્યોગો હોય કે સામાજિક વ્યક્તિ હોય, દરેકમાં આ ઉપયોગી સાબિત છે. કે ભાઈ આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. આધુનિક જમાના સેવા વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. ઘણા બધા તમે ચેન્જીસ જોવો જ છો. આ બધા જ ચેન્જીસ રહ્યા એ એક નવીનતા છે, વિશિષ્ટતાઓ છે. આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત બની ગઈ છે. આ બધી સંસ્થાઓ એ એકબીજા સાથે સંકળાયેલી રહે છે. વીમા સેવા હોય તો એ બેંક સાથે ઉપયોગી છે, બેંક હોય તો એ વીમાને પણ ઉપયોગી છે, વાહન વ્યવહાર રહે એ બેંકને ઉપયોગી છે. તો આમ દરેક સંસ્થાઓ રહે પરસ્પર એકબીજા ઉપર આધારિત થઈ ગઈ છે. તેમાંથી પહેલી સેવા છે વીમો. તમે દરેક વ્યક્તિ વીમાથી પરિચિત જ હોવો છો અને ઘણા બધા વ્યક્તિએ પોતાનો વીમો ઉતરાવેલો હોય છે. મીન્સ કે મેડિકલ વીમો, વાહન વ્યવહારનો વીમો, બરોબર, જીવન વીમો, આવા ઘણા બધા વીમાઓ આપણે અત્યારે ઉતરાવીએ જ છીએ અને ઘણા બધા વ્યક્તિ પાસે આવા વીમા તો હોય જ છે. અને તમને દરેક વ્યક્તિ વીમો એટલે શું એનો ખ્યાલ પણ હોય જ છે. છતાં પણ આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર વીમોના શું સિદ્ધાંતો શું કહેવા માંગે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પહેલું છે અર્થ. વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદા અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવે છે. એટલે કે વીમો એ બે પક્ષકાર હોય છે, એક તો આપનાર અને એક તો લેનાર. બરોબર. તો જે વ્યક્તિ લેનાર હોય છે, બરોબર, તે પોતે વીમાને સમય અનુસાર પોતે પ્રીમિયમની રકમ ભરે છે અને જે પણ એના પોતાના નીતિ નિયમો જે પણ વીમો જેના માટે ઉતરાવ્યો હોય છે એમાં કંઈ એને જોખમ થાય તો જે પ્રીમિયમ ભર્યું હોય છે આ પ્રીમિયમના બદલામાં સમય અનુસારે જે પણ એને નુકસાન થયું હોય આ નુકસાન ભરપાઈ કરી આપવાની પોતે ખાતરી આપે છે. એનું કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે વીમો કહેવામાં આવે છે. એટલે વીમો તમને આર્થિક રીતે કોઈ પણ સમસ્યા આવતી હોય તો એ સમસ્યા સામે જે નુકસાન થયું હોય એ ભરપાઈ કરી આપે છે. તમે જે પણ વીમો ઉતરાવ્યો તો વીમા માટે સૌપ્રથમ તમારે પ્રીમિયમ ભરવું પડે. એ તમે જે મોટો વીમો હોય તો હપ્તે પ્રીમિયમ ભરવું પડે. નાનો વીમો હોય તો એક પ્રીમિયમ પર તમે ભરી દો છો. તો જે તમે પ્રીમિયમ ભર્યું છે, જે વીમા કંપનીને તમે નાણું આપ્યું છે પ્રીમિયમ એટલે કે નાણું જે આપ્યું હોય, હવે આ નાણું આપ્યા પછી જો તમને કાંઈ એમાં નુકસાન થાય, બરોબર, તો વીમા કંપની તમને એ ભરપાઈ કરી દે છે. પ્રમાણે તમારે પ્રીમિયમ હોય જે પણ એની રીતે ગણતરી થતી હોય, સમય મર્યાદાઓ નક્કી કરી હોય એ પ્રમાણે તમને એ નાણું પાછું ભરપાઈ કરી આપે છે. વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે વીમો ઉતરાવો છો તે લેખિત કરાર કરવો પડે છે કે આટલી પોલિસી ભરવામાં આવશે, આ તમને નુકસાન થશે તો ત્યારે તમને આ વસ્તુ આટલું નાણું ભરપાઈ કરવામાં આવશે. એવો જે તમે કરાર કરો છો એમાં વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. શું કીધું? વીમો જોખમ દૂર નથી કરતો, કે વીમો સેવા રહે એ જોખમ રહ્યું એ દૂર નથી કરી શકતો, પણ જે જોખમ થાય છે એની સામે તમને આર્થિક નુકસાન એટલે કે વળતર આપે છે. એટલે કોઈ ભવિષ્યની અંદર કોઈ દુર્ઘટના બનવાની હોય તો એ રોકી શકવાનો નથી, પણ એ દુર્ઘટના બન્યા પછી એ જે નુકસાન થયું હોય એની પાછળ તમને એ વળતર આપે છે. પણ ક્યારે? જો તમે વીમો ઉતરાવ્યો હોય તો. ત્યાર પછી છે એનો સિદ્ધાંતો. વીમાના મૂળભૂત સામાજિક સાથે સંકળાયેલો છે. વીમો એ સમાજના વ્યક્તિઓ સાથે સંકળાયેલો. વીમો ઘણીવાર વસ્તુનો અથવા તો વ્યક્તિનો ઉતરાવવામાં આવતો હોય તો સામાજિકતા સાથે સંકળાયેલ છે અને તેમાં બે પક્ષકારો વચ્ચેનો કરાર છે, એક તો આપનાર અને એક તો લેનાર. આમ વીમો સામાન્ય કરાર નથી. વીમાનો જે કરાર થાય છે, બરોબર, એ કરાર એ સામાન્ય નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી પણ શકાય નહીં. કે આપણે કરાર સામાન્ય કરાર છે, બરોબર, આમાં કઈ વધારે ઝંઝટ વાળું છે
નહીં, પણ એ કરારીઓ એ સામાન્ય ગણવાનો રહેતો નથી. આપનાર હોય કે લેનાર હોય, બેમાંથી એકય પણ આ કરારીઓ એ સામાન્ય ગણવાનો નહીં. વીમો વિશિષ્ટ કરાર હોવાથી, વીમાનો જે કરાર થાય છે, તમે જે લેખિત કરાર કરો છો, જે પ્રમાણે વીમો ઉતરાવો, એ વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે છે. જેના સામાન્ય સિદ્ધાંતો લાગુ પડે છે, પણ તે ઉપરાંત બીજા વિશિષ્ટ પ્રકારના સિદ્ધાંતો લાગુ પડે છે. પહેલો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારે ન હોઈ શકે. જ્યારે તમે વીમાનો કરાર કરતા હોય, મીન્સ કે મેડિકલ વીમો ઉતરાવતા હોય કે જીવન વીમો ઉતરાવતો હોય, ત્યાં તમે કરાર કરો કે ભાઈ આટલા સમયનું આટલું પ્રીમિયમ બરોબર, આટલા આ બાબત માટે અમે વીમો ઉતરે છે. જ્યારે તમે કરાર કરો છો, તો આ કરાર કરતી વખતે વીમા આપનાર વ્યક્તિનો એવો હેતુ ન હોવો જોઈએ કે હું આમાંથી નફો કમાઈ લઉં, એવો હોવો જોઈએ નહીં. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. જે વીમો આપણને ઉતરાવી આપે છે, જે વીમાની કામગીરી કરે છે, એ વ્યક્તિનો એવો હેતુ હોવો જોઈએ કે જે આ વ્યક્તિને નુકસાન થશે, એ નુકસાન પાછળ અમે એને આર્થિક રીતે વળતર ભરપાઈ કરી આપશું. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમાકારકના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવામાં આવે છે. આથી વીમાકારકના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની છે. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપરાંત અસરકારકતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. એટલે વીમાકાર આથી પક્ષકારો પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો હોય છે. વીમો આપનાર અને વીમો લેનાર આ બંને પક્ષકારો એકબીજા ઉપર ભરોસો મૂકવાનો હોય. જો ભરોસો મૂકો તો જ તમે દરેક બાબતો ખુલ્લા મનથી અને દરેક બાબતો તમે કહી શકો છો. જો તમે એકબીજા ઉપર ભરોસો ન મૂકો તો આ વીમાનો જે કરાર કરો છો એ સાચો કરાર થઈ શકે નહીં. તો બંને પક્ષકારો પોતાની જરૂરિયાતો હોય તેવી વીમો વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. વીમો આપનાર અને વીમો લેનાર બરોબર, દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાતો જણાવવી પડે છે. શું માટે વીમો ઉતરાવે છે, ઓલા વ્યક્તિ જે વીમો આપનાર હોય એના કેવી કેવી કન્ડિશનો હોય, કેવા નીતિ નિયમો છે, આ બધા નીતિ નિયમો જણાવવા પણ. વીમો ઉતરાવનાર છે એટલે એ વ્યક્તિ છે તો એના કેવા કેવા નીતિ નિયમો હોય છે, કેવી કન્ડિશન હોય છે, કેવાનો વીમો ઉતરાવવાનો છે, એમાં કંઈ નુકસાન છે કે નથી, આ દરેક બાબતો જે પ્રકારનો વીમો હોય એમાં જેટલી પણ બાબતો આવતી આ બધી જ બાબતો સ્પષ્ટતાથી એકબીજાને કહેવી જોઈએ. કદાચ તમારે એક ચૂક થઈ જાય કે તમે કહેવાનું ભૂલી ગયા તો ફરીથી તમારે વ્યક્તિને એ જાણ કરી આપવી જોઈએ કે ભાઈ અમારા આજુબાજુના એરિયાની અંદર કે વિસ્તારની અંદર આ બાબતો છે, તો એ વીમાને અસર કરવાની હોય તો એ તમે નોંધ કરી લેજો. એવી રીતે કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય છે. કોઈ પણ તમે વીમાનો કરાર કરતા હોય ને ત્યારે કોઈ માહિતી છુપાવી દો તો એને વીમા કરાર સાથે દગો કરે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ દુકાન હોય તો તમારા દુકાનનો તમે વીમો ઉતરાવો છો. હવે તમારા દુકાનની આજુબાજુના વિસ્તારની અંદર કોઈ ફટાકડાની દુકાન કે કેમિકલ કારખાનું આવેલું હોય, હવે તમે એ બાબતો વિશેની જાણ કરતા નથી તો એક જાતે તમે દગો કર્યો કહેવાય છે. અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય છે. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે. કે ભાઈ આ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયેલો હોય કહેવાય. જ્યારે પણ વીમા પક્ષકારને ખબર પડે તો આ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત ભંગ કર્યો કહેવાય છે. ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે. ત્યારે વીમા કરારને શું કહેવામાં આવે છે? રદ કહેવામાં આવે છે. કે જે પણ તમે કરાર કર્યો છે આ કરાર રદ કહેવામાં આવે છે. અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી.
બરોબર, જેટલી પણ તમે કદાચ તમારા સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ કરો અને તમે વીમાકારકને જેટલી પણ પ્રીમિયમ તરીકે રકમ ભરી હોય એ તમને ક્યારે પરત મળતી નથી. એટલે જો તમે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ કરો છો તો તમે ભંગ કરેલી ખબર વીમાકારકને ખબર પડે તો તમારો વીમા કરાર રદ થાય છે અને તમે જેટલી પણ પ્રીમિયમની રકમ ભરી હોય, જેટલા પણ નાણાં ભર્યા હોય, એક પણ નાણું રહ્યું તમને પરત મળતું નથી. તેમજ જો નુકસાન થાય તો વળતર પણ મેળવવાનો હક પણ રહેતો નથી અને જો નુકસાન થાય તો પણ વળતર મેળવવાનો હક રહે નહીં, કારણ કે તમે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ કર્યો છે. એટલે તમને કોઈ પણ એમાં તમને વળતર પાછું મળી શકતું નથી. ત્યાર પછી નુકસાન વળતરનો સિદ્ધાંત. બરોબર, બીજો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. વીમાના કરારનું હાડ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. બીજો મહત્વનો સિદ્ધાંત નુકસાન વળતરનો સિદ્ધાંત. જો નુકસાન થાય તો વીમા કંપની એને વળતર આપવું પડે છે. તો આમ વીમા લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તેવો વીમા કંપનીએ કરાર કરવો પડે છે કે વીમો લેનાર વ્યક્તિને કાંઈ નુકસાન થયું છે તો નુકસાન સામે આપણે એને વળતર તરીકે નાણું ભરપાઈ કરી આપશી. એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત રહ્યો એ વીમા કરારનું હાર્દ કહેવામાં આવે છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવામાં આ સિદ્ધાંત ઉપયોગી થાય છે. કે વીમા લેનારને કંઈ નુકસાન થયું જે માટે વીમો ઉતરાયો છે, કોઈ દુકાનનો વીમો ઉતરાયો હોય, દુકાનની અંદર કોઈ પણ નુકસાન થયું તો એ કેવી રીતે કેટલું વળતર ચૂકવશે એ સિદ્ધાંત એટલે કે નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમો ઉતરાવનાર તેની થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકે છે. વીમો ઉતરાવનાર થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકે, વધારાના નાણાં મેળવી શકતો નથી. તે નફો કરી શકતો નથી. અર્થાત નુકસાન થયું હોય તો તેનાથી વધુ પણ રકમ નુકસાન વળતર તરીકે મેળવી શકતો નથી. એટલે નુકસાન વળતરના સિદ્ધાંતની અંદર તમને જેટલું નુકસાન થાય એટલું જ ભરપાઈ થાય, વધારે પણ ન થાય અને ઓછું પણ ન થાય. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે તો ઓછી કિંમત પ્રમાણસર નુકસાન તે ભોગવે છે. જો વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો એ કાયદેસર રીતે ઓછી કિંમત એટલે કે ઓછા પ્રમાણમાં એ કિંમત ભરી છે તો સામે એને ઓછી રકમનું નુકસાન રહ્યું, નુકસાનને તે ભોગવશે. શું કે દાખલા તરીકે આપણે પૂછે એક વ્યક્તિને તેની 5 લાખ રૂપિયાની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવવાનો હોય. બરોબર, એક વ્યક્તિની કોઈ 5 લાખની વસ્તુ છે, અમે કેટલા લાખનો 3 લાખનો વીમો ઉતરાવશે, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામે છે. એક્ઝામ્પલ તરીકે આપણે 5 લાખ રૂપિયાનું એક બાઇક લીધું છે. બરોબર, 5 લાખ રૂપિયાની બાઇક છે, હવે 5 લાખનો આપણે બાઇકનો વીમો નથી ઉતરાવતા, આપણે શું ઉતરાવ્યું છે એમાંથી 3 લાખ રૂપિયાનો જ વીમો ઉતરાવ્યો છે, 2 લાખ રૂપિયાનો ઉતરાવતા નથી. પણ હવે શું થાય છે, કોઈ કારણસર પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામે છે કે બાઇક રહ્યું આપણું સંપૂર્ણ નાશ પામી ગયું, 5 લાખ રૂપિયા એમાંથી આપણને કાંઈ પણ વસ્તુ પરત મળે નથી, આગને કારણે બાઇક રહ્યું સાબ નાશ પામી ગયું છે, તો તમને વધુમાં વધુ 3 લાખ રૂપિયાનું નુકસાન વળતર મળે, 5 લાખ રૂપિયાનું મળે નહીં, કારણ કે વસ્તુ તમારી 5 લાખ રૂપિયાની હતી પણ તમે વીમો કેટલા રૂપિયાનો લીધો, 3 લાખ રૂપિયાનો જ વીમો લીધો. એટલે તમે વસ્તુ તમારી ભલે ગમે એટલી કિંમતી હોય પણ તમે કેટલા રૂપિયાની કેટલી રકમનો વીમો ઉતરાવો છો એના આધારે તમને નુકસાન વળતર તમને મળે છે. બીજો આપણને આપ્યું છે એક વસ્તુની કિંમત રૂપિયા 5 લાખ છે પરંતુ તેનો વીમો 3 લાખ લેવામાં આવ્યો હોય અને તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા 2 લાખનું નુકસાન થાય છે તો ઉતરાવેલા વીમાના રકમનું પ્રમાણસર વળતર 1,20,000 જ મળશે. શું કીધું, આપણે કોઈ બાઇક હતું, બરોબર, બાઇક 5 લાખ રૂપિયાનું લીધું છે, હવે આપણે 3 લાખ રૂપિયાનો જ વીમો ઉતરાયો છે અને આપણો બાઇકનું નુકસાન રહ્યું એ 2 લાખ રૂપિયાનું થયું છે. બરોબર, તો તમને વીમાની રકમનું પ્રમાણસર વળતર રહ્યું 1,20,000 રૂપિયા જ મળે છે. આ રીતનું પણ હોઈ શકે છે.
તે પછી એટલે કે પૂરેપૂરી રકમ તમને વળતર સ્વરૂપે મળી શકતી ન હોય. કારણ કે તમને નુકસાન 2 લાખનું થયું તો એવું જરૂર નથી 2 લાખનું નુકસાન થયું કે એ 2 લાખ રૂપિયા તમને ભરપાઈ કરે. એમાંથી જે એની ગણતરી પ્રમાણે તમને નાણું પરત કરે. હા, તમે 5 લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો હોય અને 5 લાખ રૂપિયાની વસ્તુ નાશ પામી ગઈ તો પાછળ કારણ કે આ વસ્તુ હોય તો એમાં એ ઘસારો બાદ કરી અને ત્યાર પછી ગણતરી કરતા હોય. એના કારણે તમે જેટલા લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો હોય એમાં કરતાં થોડી ઓછી તમને રકમ મળે. હવે વસ્તુની કિંમત 5 લાખ હોય અને વીમો પણ 5 લાખનો ઉતરાવેલો અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો રૂપિયા 5 લાખનું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવે છે. 5 લાખનું આપણે બાઇક હતું, વીમો પણ 5 લાખનો જ ઉતરાવ્યો અને બાઇક સંપૂર્ણ નાશ પામી ગયું તો આપણને સંપૂર્ણ વીમો આપણને જેટલો પ્રીમિયમ ભર્યું હોય જેટલાનો પણ ઉતરાવ્યો આ સંપૂર્ણ આપણને નાણું મળે છે. ત્યાર પછી હે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. બરોબર, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુનો આર્થિક હિત હોવું જોઈએ. બરોબર, તમે વીમા યોગ્ય હિત વીમો જે લેનાર છે એ વસ્તુ સાથે એનું કોઈ હિત સંકળાયેલું હોવું જોઈએ. તો કઈ રીતે? દાખલા તરીકે આપણને આપ્યું છે મકાન માલિકને મકાનના આર્થિક હિત હોય જ્યારે ભાડાવતને મકાનનું આર્થિક હિત ન હોય. એટલે તમે મકાન તમારું ખુદનું હોય બરોબર તો તમારે એમાં હિત રહેલું છે કે મારું મકાન છે ને નુકસાન થવું જોઈએ. હવે તમે તમારું મકાન ભાડે આપી દીધું તો જે ભાડે આવનાર વ્યક્તિ રહ્યો એ મકાનનો હિત જોશે નહીં, નુકસાન થાય તો કરી નાખે છે. તો આ હિતના સિદ્ધાંતનો ઉપયોગ ખાસ જોવો જરૂરી છે. તમે તમારી મિલકત છે તો મિલકત રહ્યો તમારા હેતુ માટે તમે વાપરતા હોય તો તમારે એમાં આ સિદ્ધાંત લાગુ પડે. પણ તમે મકાન લઈ લીધું, મકાનનો વીમો ઉતરાવો છો પણ હવે એ મકાન તમે ભાડે આપી દો છો તો તમે આ સિદ્ધાંતનો ભંગ કર્યો કહેવાય છે. ભાડાવત જો ભાડું આપનાર વ્યક્તિ કોઈ નુકસાન ભોગ કરે છે તો એ વીમા કંપની એને કોઈ ભરપાઈ કરી શકે નહીં. ચોથો, હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે. જ્યારે યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિક હક વીમા કંપનીનો બને છે પરંતુ ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબતને જિંદગીના વીમાને લાગુ પડતી નથી. બરોબર, જિંદગીના વીમાને માટે આ લાગુ ન પડે કારણ કે એમાં તો વ્યક્તિ એક્સપાયર્ડ થઈ જાય, મૃત્યુ પામતી. શું કીધું ફરીથી ખાસ સમજવા જેવું છે. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે છે, જેનો વસ્તુનો વીમો લેવામાં એ નાશ પામે છે, વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિક હક વીમા કંપનીનો બને છે. દરરોજ જે પણ વ્યક્તિએ વસ્તુની ખરીદી કરી હોય અને વસ્તુનો નાશ પામે છે તો એ વસ્તુના માલિકનો હક રહે છે કે જેના નામે વસ્તુ હોય એ વ્યક્તિને એનું વળતર ચૂકવવામાં આવે. એક્ઝામ્પલ તરીકે બાઇક મારું હોય બરોબર અને એ બાઇક નાશ પામે તો એના જે વળતર સ્વરૂપે જે નાણું ચૂકવવામાં આવે એ મને મળે કારણ કે વસ્તુનો માલિક હું છું એટલે મને મળે છે, એના વારસદારને મળે નહીં. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. પછી વસ્તુ જે કંપનીની હોય એ કંપનીનો કોઈ પણ જાતનો હક રહીએ નહીં. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ તમે એક કંપનીની ABCD કંપની છે એનું બાઇક લઈ આવ્યા છો બરાબર. હવે એ બાઇક તમે લઈ આવ્યા છો, બાઇકની ખરીદી કરી એટલે ખરીદી કરી લીધી એટલે માલિકી કોની થઈ ગઈ તો કે મારી થઈ ગઈ બરાબર. હવે હું એના ઉપર વીમો ઉતરાવું છું તો એ બાઇક હવે નુકસાન પામશે બાઇકની અંદર તો એના ભરપાઈના નાણાં મને ચૂકવવામાં આવશે, એ ABCD કંપનીને ચૂકવવામાં આવશે નહીં બરાબર. આ બાબત રહી જિંદગીના વીમાને લાગુ પડતી નથી. તો આ આપણે વીમાના સિદ્ધાંતો વિશિષ્ટ સિદ્ધાંતો વિશે અભ્યાસ કર્યો. 4 સિદ્ધાંતો છે. તો દરેક વ્યક્તિએ હોમવર્કની અંદર વીમાનો અર્થ અને વીમાના સિદ્ધાંતો બુકની અંદર સારા અક્ષરે લખી અને પાકા કરી લેવાનું. હોમવર્કની અંદર શું વીમાનો અર્થ અને વીમાના સિદ્ધાંતો 4 સિદ્ધાંતો હોય, 4 સિદ્ધાંતો બુકની અંદર સારા અક્ષર લખી અને તમારે પાકા કરી લેવાના છે.